ચા પીને આવ્યો? ના તો પાડું જ ના ઓય કાઢી આવી ના કાઈ ખાવ લે આરામ ને જત્રા હે એવું મન તો પહેરાય ના ઉબરું કારી ધોઈતી નહીં ધોઈ આલો કારી એ તો ઉજા મને આલી ગઈ તો બે વિશે લીધા લોકેટ હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ્સ આપણા દાદાને લેવા આવી ગયા છીએ અને દાદાને આવું છું નાવડામાં ઇંગ્લિશમાં બોટ કહેવાય તો ચલો તમને બતાવું નાવડામાં આવું છે લોકો ચો જ્યારે નાવડું અહીં દેખાય નાવડું અહીં જો અહીં દેખાય જોયું ને એ નાવડામાં આવું છું અને આપણે દાદા દાદીને અહીંયા ડુંગરા જોડે ઘર હશું તોરું છું કેટલું મસ્ત વાતાવરણ છે સવારમાં મોર્નિંગ આપણે બાઈક લઈને આવીએ છીએ હેલો ગાઈઝ અમે અહીંયા હતા આપણા ભાઈબંધની દુકાને શું કરો છો બાપુ તો એ કોમ કરો છો બોલો જ ખરા મોટા હું કાલી છે બતાવા થાય કોકને તો મસ્ત મસ્ત અહીંયા ઇલેક્ટ્રિક એક્ટિવાનો શોરૂમ છે જોરદાર એક્ટિવા મળે છે તમને જોઈએ એવી 40,000 થી સ્ટાર્ટિંગ છે અને કૃષ્ણા ઈવી બિલોડા રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં તો ચાલો આપણે આવી રહ્યા ઓનર સાહેબ કોઈ બોલો તો ખરા કોઈ ના બોલું બોલો કે યાર એ યાર તમારી દુકાન યાર છે ને ઓનર તો કોઈ બોલ આવી રહ્યા બીજા ઓનર આવી રહ્યા લોકેશ બોલો હા બેટા પણ ઓનર આવી ટી શર્ટ પહેર આવી ચાબા મંગાવું છું ચાબા મંગાવો સેટ માટે ચાબા મંગાવો ભાઈ કેટલા વાગે આવે આ બ્લોગ આવી જશે તમારે 8 વાગે કમ્પ્લીટ સવારે 8 વાગે આવી જશે આપણો બ્લોગ અને તમે જોજો મજા આવશે એટલે બીજું 40,000 થી સ્ટાર્ટિંગ છે આપણે એક્ટિવાનો આ 40,000 વાળી આલ્ફા લાઈન અને લાખ સુધીમાં મળે છે તમને બજાજ ફાઇનાન્સ બી થઈ જવાનું છે તો એકવાર જરૂર વિઝિટ કરો આપણા કૃષ્ણા ઈવીમાં શિવાત્યાની બાજુમાં બિલોડા રોડ સીએનજી પેટ્રોલ પંપ ની એકદમ નજીકમાં જ છે તો એકવાર જરૂર વિઝિટ કરો આ આપણા સાગરભાઈ હાય ગાઈસ પુનિતની સ્ટાઇલમાં બોલે પુનિત આપનો મિત્ર છે ખાસ મિત્ર છે એમના જોડે જ રહે છે અને આ ફોન વેચવાનો છે આ ફોન વેચવાનો જેને બી લેવો હોય એ આપણા સંપર્ક કરો મેસેજ કરો મને કેટલા મારવાનો છે બસ ખાલી 50 રૂપિયા એ ગાઈસ આપણા ઘેર આવીએ છીએ આપણા સોમન લેન પેલા હેના લાડવા બાપા મેથીન લાડવા આયુ 2,000 રૂપિયા સોમન લઈને આ ઘી આ એ ઘી ને દૂધ ને બધું શું કેવો એ બોસ પગે ભરે મને ભૂખ લાગી હતી મેં તો ખાઈ લીધું હા જો આટલા વાગી ગયા છે ને આપણે ઘેર આવી ગયા છે ને ખાઈ લઈએ ઘડિયાળ બંધ છે સોરી ઓ કાદી કોટ લાવ્યો કેટલા વાગે કાલે લીધો યાર 10 વખત એમ કે અમે તો એક તો
બોલો તો કાળો મેન બોલ્યો તો ચાલો એક ને 31 થઈ ગઈ છે ગાઈસ. હું બાબા માર પોટો એક ને 31 થઈ ગઈ છે ઉભરા અને હવે આખા બતાવ પેલા છે ચશ્મા પહેરો બાપા. અલા ગભરાજી હાઈંગ કર. હા બતાવો છાશ લાય છાશ આઈ સાંભળે તો ચલો આપણે ખાઈ લઈએ હવે. ભેક્ષુસાજી આજે હસતા આ કેવું શું રહેવાનું કાલે પાછા આવીને રોજ કોણ લેવા જાય ને આ મૂકવા આવવાનું. જે આવા મકાન કબાટમાં મેલ દઉં નક બીને બગર આ બહુ માં ખાવા લાય ના હવે મેથી કરવા કે કાલે બધું કરવાનું છે આ સાબુ નકા આપણો પાક પડી જાય તાને ઈ અલગ અલગ ફયાવાની જ કાલે બના લા સોમો ધર્મ લે. ઘેર જવું હતું ને ઘેર કાલે મેથી બનાવીને જજે. ના દે જો ગુરુ શુક્ર શનિ રવિ સોમવારે લેવા અરે શનિવાર રવિવાર રાતે આવી જજે તું. કાલે પક્કા પ્રોમિસ કાલે પક્કા સમ કે રવિવાર રાતે આવી જજે આપણે બીજ ભરવા જવાની છે કે એટલે કે અને 22 તારીખે દવા દવાખાનું શું લેવા બીમાર છે તું હોસ્પિટલ ભરતી કરી નાખી તને આ તું જેમ લાય બાબા ઘેર એમ તો ડેમમાં ખાવા માટે લાવે છે. તમે ના લઈ આલે લે કે ખાવાનું ખાવું છે મારે હું શું કરું નહીં બનાવ્યું હું તો ખાઈ લીધું હા હા એ બોસે ખાઈ લીધું ને આપણે હવે ખાઈ લઈએ. જીવનમાં પહેલી વાર તમે ચલો હા આપણી ગાડી ના હાલત ચેવી થઈ ગઈ. 2 વખત અમદાવાદ ઠોકાઈ ગઈ છે આ ગાડી આપણી. એટલા સ્ટેડિંગ બધું વોકી વળી ગયું છે ને બધું થઈ ગયું ફેલ થઈ ગયું. કાઈ છેલી છે કાઢી દેલી પેલી કાળી બધું લેબોન બધું દૂધ જેવું હતું એ તમને ખબર કાળી થેલી શું આલી છે મને તાઈ તમારે પેલી થેલી શું હજી ઘી વાળી ને દુકાને રહી ગઈ હા ઘી વાળી તો લાયા તે નાના મોબાઈલ થી નાનો ટપનું મોટા મોબાઈલ થી મોટો તમે એવું કેસ બોલ હેલો ગાઈસ લઈએ ભૂખે બેહી રસ તમે ખો દો રેડો તો પિક્સીઓ કો રંચાક બનાવીશું ને આપણે વખતે શું છે આ તો બહુ સ્પાઈસી છે ખાધું પપ્પાએ પકોડી ના લાવે હાલી બીમાર તો છે હું પકોડી ખાવી છે એટલું દિન ખાવે હા હું એક તો સારી તો એટલું તો પકોડી ના લાવે ગુડી આમ ફોંગા છે પેલું મૂક્યું છે કે થેલી હરખી બાપા પૂરી આમ ફોન કરો કે પેક શું કરજે વય લાવી દે વય ઈ બધું કોનું સ્મેલ લાવો હા તો બાપા આવી જાવ ભાઈ એક ઊંડી કસોરી બુંદી કસોરી છો લાયા છો તમે લાઈટ નહીં હા તું એક તો જોયા ભીલો છે ચાલો અરે દુકાનમાં મસ્તી ના કરો બેટા કોને બોલ ભાઈ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ કહે દે ભૂલ થઈ ગઈ ચોરી સાહેબ એ રાધે લે કયો કોણ શાક ભાત પૂરી હા. લાડવા લાવશીન શીરું લાડો હે ને ગોળના કોણના મેથી ને ગોળના ના મેથી તો બાઈ આવરો માટે લાડવા મેથી ના બનાવી દીધા છે અને આપણે આવીએ છે ઘેર ચલો હવે ખાઈ લઈએ તો ખાધું હું શું ના કરતો પુત્ર ગ્રાન્ડ ઓપીની ઉપરથી નવું ઘેર આવી જ આપણા ઘેર શું ચાલુ છે મેથી લાડવા બનાવવાનું ચાલુ છે બદામ બોસ બદામ પીસીસ હવે તો એવું કરો છો કાજુ દાલ મગજકરી કસ્તરી અને ખરાશો ખરાશો એવું છે પિસ્તા હા હવે બની જાય કે ખાવ ખાવાના બંજારણ તૈયાર હા હે ગાઈઝ બોસને મેથીના લાડવા બનાવું છું અને હવે આપણે હોઈ જઈએ ચમક બહુ થાકી ગયો છું આજે માથું એ દુખે છે આખો દિવસથી ફરફર જ હતું તમે જોયું ને ચલો અમારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ગુડ નાઇટ જય બાબારી
કયો આમ કયો કોણ શાક ભાત પૂરી હા. લાડવા લાવશી ને શીરું લાડો હે ને ગોરના કોણના મેથી ને ગોરના ના મેથી તો બાઈ આવરો માટે લાડવા મેથીના બનાવી દીધા છે અને આપણે આવીએ છીએ ઘેર. ચલો હવે ખાઈ લઈએ તો ખાધું ખાય